આવ્યા છે, જવાનું છે, પાકું 50 વર્ષ. હું હમણાં આવડા ને ક્યારેક ક્યારેક કહું, અમારા સુનયન સ્વામી છે, અમારા નાના મંડળમાં એકદમ નાની ઉંમરના અમારા સુનયન સ્વામી અટાણે છે, એને હું કહું તમારે હજી શું છે 22-23 વર્ષ થયા, એટલે મેં તમારે હજી હોય, અમે તો જો હવે 50ની ઉપર વહી ગયા, એટલે અમારે તો અડધી જિંદગી પૂરી થઈ ગઈ. હવે અમને એમ ન લાગે કે ભગવાને વહેલા ઉપાડ લીધા. આપણને એવું ન લાગે, મગર ભાઈ એ ચિંતા ન રહે કે આપણે બહુ વહેલા ઉપાડ લીધા, એમ થોડાક દી રાખ્યા હોત તો સારું હતું, એ ન લાગે. નાના હોય એને હજી એમ રે બિચારાને ખાલું બહુ વહેલા આપણને ઉપાડ લીધા. એમ મોતથી ડરવું નહીં, શીખવાડવા માટે. હજી મારે બહુ પાકું એવું નથી થઈ ગયું, પણ વર્ણિનું આખ્યાન આપણે સાંભળીએ અને હાવ નથી એવું નથી. બે વાત તમને કહી દઉં, હા, કે આપણને મોતનો ડર ન લાગે એમ નહીં, અને બહુ લાગે છે એવું પાછું નથી. તૈયારી પૂરી કે આવે તો સેજે આપણને હરખ શોખ થવો જોઈએ નહીં. હું છું ને કેમ છું સેજે ન થવું જોઈએ. બહુ સારું ભગવાને જેટલું કર્યું. અને એક વાત એ બી પાકી છે, સારું જીવન જીવી લેવું, સારા કામ કરી લેવા, જ્ઞાન પ્રાપ્ત કરી લેવું, વૈરાગ ભક્તિ ભગવાનનું ભજન કરી લેવું. મોત આવે તો એમ ન થાય કે માળો આ દુનિયામાં ધક્કો થયો, એવું ન થવું જોઈએ. દુનિયામાં ધક્કો થયો, આ ફેલ થયો ધક્કો આપણો, એવું ન થવું જોઈએ. એમ થવું જોઈએ કે જે કંઈ જન્મ મળ્યો એ સાર્થક થઈ ગયો, ભગવાનની દયાથી બહુ સારા કામ થઈ ગયા, બહુ સારું જીવાણું, બહુ સારી સમજણ કેળવાણી, બહુ ભગવાન રાજી થાય એવા કાર્યો થયા, આમ તૃપ્તિ થાય. ધક્કો થયો એવું ન થવું જોઈએ. એટલે મોત એ અનિવાર્ય ચીજ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જન્મેલાનું મૃત્યુ નક્કી છે. કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, માટે તું કે મોતથી ડરીમાં, સંસારીને જ કીધેલું છો, હા તું મોતથી ડરીમાં, મૃત્યુ નક્કી છે.